સુરત શહેરમાં દબાણોને લઈ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી. સુરતના મેયર દક્ષેશ માવાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિનું દબાણ હશે તો દૂર કરવામાં આવશે. સુરતમાં તમામ ધારાસભ્યોની રજૂઆત પણ કરી રહ્યા છે. રોડ પર કોઈ પણ વ્યક્તિ અડચણ ચલાવી લેવાય નહીં અને દબાણ અભિયાન સતત યથાવત રહેશે. સુરત શહેરમાં દબાણોને લઈ મહાનગરપાલિકા એક્શનમાં આવ્યા અને સુરતના મેયર દક્ષેશ માવાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. કોઈ પણ વિસ્તારોમાં કોઈ વ્યક્તિનું દબાણ હશે તે દૂર કરવામાં આવશે. સુરતમાં તમામ ધારાસભ્યોની રજૂઆત પણ કરી રહ્યા છે. રોડ પર કોઈ પણ વ્યક્તિ અડચણ ચલાવી નહીં લેવાય. આ દબાણ અભિયાન સતત યથાવત રહેશે. પાલિકાની સંકલન બેઠકમાં ફરિયાદો મળી હતી. દબાણને લઈ ગંભીર કિસ્સાઓ બનતા હતા. દબાણમાં એમ્બ્યુલન્સ હોય તો ઇમરજન્સીના દર્દીઓને હાલાકી પડતી હતી. છેલ્લા 10 દિવસથી સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા જે બ્રિજ નીચેનો એન્ક્રોચમેન્ટ છે, રોડ ઉપર લારીઓનું દૂષણ હતું, તેને એક અભિયાનના સ્વરૂપે દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. છેલ્લા 10 દિવસથી વિવિધ ઝોનમાં જ્યાં વર્ષો જૂનું લારીઓનું દૂષણ હતું તેની ઉપર મહાનગરપાલિકાની દબાણની ટીમ અને એ વિસ્તારના પીઆઈ દ્વારા રોજનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યાં બીજી વાર દબાણ નહીં થાય તેની કામગીરી કરવામાં આવી રહી છે. સર, જે રીતે અરવિંદભાઈ લેટર લખ્યો હતો ને હવે એમનું બાંધકામ દૂર કરવામાં શું કહેશો? અરવિંદભાઈ લેટર લખ્યો એવું નથી. જ્યારે સંકલનમાં વિવિધ ધારાસભ્યોશ્રીઓ લેટર લખતા હોય છે, વરાછામાંથી એક લેટર આવ્યો હતો, અરવિંદભાઈ પણ લખ્યું હતું. જે પણ રોડનું એન્ક્રોચમેન્ટ છે એ દૂર કરવામાં તમામ ધારાસભ્યો સહમત છે. એટલે અત્યારે બ્રિજ નીચેનું અને રોડ પરનું દૂષણ જે છે તેને અત્યારે દૂર કરવાની કામગીરી શરૂ છે. તેના હિસાબે આપણે ઈંધણની પણ બચત થાય છે, એર ક્વોલિટી પણ સુધરે છે અને કોઈ એમ્બ્યુલન્સને ઇમરજન્સીમાં જવું હોય તો તેને પણ સવલત સારી રીતે મળી શકે તેના ભાગરૂપે અત્યારે આ અભિયાન શરૂ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.